નમસ્તે ખેડૂત મિત્રો, વીઆર બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર આપણે વરિયાળીના ભાવ કેવા રહેશે, આગામી દિવસો અને આખી સિઝન દરમિયાન વરિયાળીના ભાવ કેવા ટકેલા રહેશે તેવું કૃષિ યુનિવર્સિટીનું તારણ સાથે જ વિવિધ યાર્ડના વરિયાળીના ભાવ જાણવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, હાલ વરિયાળીનું વાવેતર આ વર્ષે ઊંચું થયું છે। આપ સૌ જાણતા જ હશો, એના કારણે ઉત્પાદન પણ વધશે અને ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 100% કરતાં પણ વધારે ઉત્પાદન આવે। આ વર્ષે ઉતારામાં થોડો કાપ મુકાઈને વીઘે 10 થી લઈને 15% ઉતારા ઓછા આવે તેવી સંભાવનાઓ પણ રહેલી છે। જ્યારે ઉત્પાદનના આંકડાઓ ઊંચા છે, વાવેતર બમણું થવાના કારણે પણ ભાવમાં તેજી થવી શક્યતા ખૂબ ઓછી છે। પણ આ વખતે પણ વરિયાળીના નિકાસ વેપારો ખૂબ જ સારા છે। તે ઉપરાંત માંગ પણ સારી હોવાના કારણે અત્યારે બજાર 2100 સુધીનું ટકેલું જોવા મળે છે। મિત્રો, ભારત દેશમાં વરિયાળીનો પાક 2 સિઝનમાં લેવાય છે, પરંતુ હવે ભાવ કેવા ટકેલા રહે તેના ઉપર આધાર છે ને જો નિકાસની વાત કરીએ તો 2023ની અંદર જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 35 થી લઈને 40,000 ટન વરિયાળીની નિકાસ થઈ હતી। તે ચાલુ વર્ષે ભાવ નીચા હોવાના કારણે 45 થી લઈને 55,000 ટન વરિયાળી નિકાસ થવાના સમાચાર મળી આવ્યા છે। અત્યારે વરિયાળીના ભાવની વાત કરીએ તો કિલો 85 થી લઈને 90 રૂપિયા સુધીના જોવા મળે છે। તો પ્રતિ મણ 1500 થી 2200, ક્વિન્ટલની વાત કરીએ તો 7,000 થી 10,500 સુધીના ભાવ ચાલુ સિઝને જોવા મળતા ને આ સિઝનમાં કૃષિ યુનિવર્સિટીએ તારણ કાઢ્યા મુજબ 1400 થી લઈને નીચે બજાર આવે તેવી પણ શક્યતાઓ હાલ ઓછી છે। રાજકોટ 1431 થી 1721, વાંકાનેર 1750 થી 2271, પાટણ 1580 થી 2600, મોઢાસા 2300 થી 3000 રૂપિયા, પાલનપુર 1600 થી 5200, તલોદ 1400 થી 3570, ઊંઝા 1440 થી 8000, કપડવંશ 1500 થી 2700 રૂપિયા, સટલાસણા 1500 થી 5200, ઇકબલગઢ 1650 થી 5000